બનાસકાંઠા જિલ્લામાં કુદરતી સંપદાનું નિકંદન કરનારા ભૂમાફિયાઓ સામે ક્યારે કરાશે લાલાંક? ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રને કયો ગ્રહ નડે છે કે બનાસકાંઠા જિલ્લામાં કુદરતી સંપત્તિ ખનિજ સંપદા ભરપૂર આવેલ છે. આ વિસ્તારમાં ખનિજ માફિયાઓ ભૂમાફિયાઓની નજર મંડાઈ ગઈ છે અને કોઈ પરવાનગી કે સરકારની રોયલ્ટી ભર્યા વગર જ વહીવટી તંત્રની મિલીભગતથી બેફામ બની કુદરતી સંપદાનું નિકંદન કાઢી રહ્યા છે. આવા તમામ ભૂમાફિયાઓ ઉચ્ચ રાજકીય વર્ગ ધરાવતા હોવાના કારણે સરકારી બાબુઓ અને ઉચ્ચ અધિકારીઓની પણ મીઠી નજર હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખુલ્લેઆમ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં તાલુકા અને ગામોમાં બેફામ કુદરતી સંપત્તિનું અને કુદરતી કોતરોનું કચરગાણ કાઢીને માટીનું ગેરકાયદેસર વહન થઈ રહ્યું છે. એમાંય જૂના ડીસા હદ વિસ્તારમાં રાત્રિના સમયે ગાઢ અંધકારનો અને ફૂલ ગુલાબી ઠંડીનો લાભ લઈ તસ્કરોની માફક ભૂમાફિયાઓ હિટાચી મશીન દ્વારા કુદરતી સંપત્તિનું ખનન કરી લાખો મેટ્રિક ટન માટીનું ખોદકામ કરી ચૂક્યા છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.